હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય આ બંને ટોપિકને લગતા કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરેલા છે. તો હવે આપણે તેમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ દાખલો, જે છે સ્વાધ્યાય 6.2, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના બીજા દાખલાની રકમમાં તમને આપેલું છે કે કોઈ સમક્ષિતિજ સપાટી પર એક બ્લોક મૂકેલો છે, જેને આપણે આકૃતિમાં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો કે આ એક સમક્ષિતિજ સપાટી છે, એની ઉપર આ કોઈ એક બ્લોક મૂકેલો છે. બ્લોકનું દળ તમને રકમમાં આપેલું છે, m બરાબર 2 કિલોગ્રામ. હવે મિત્રો, રકમમાં કીધેલું છે કે પ્રારંભમાં આ બ્લોક સ્થિર અવસ્થામાં છે. જો બ્લોક સ્થિર અવસ્થામાં હોય તો એનો પ્રારંભિક વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. ધેટ મીન્સ કે v0 0 થશે. રાઈટ? આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે હવે આ બ્લોક ઉપર કંઈક બાહ્ય બળ એપ્લાય કરવામાં આવે છે. એ બાહ્ય બળની વેલ્યુ આપેલી છે 7 ન્યૂટન જેટલી. એટલે તમે જોઈ શકો છો કે બ્લોક ઉપર આપણે બાહ્ય બળ કેપિટલ F લગાડેલું છે, જે છે 7 ન્યૂટન જેટલું, અને બ્લોકનું દળ છે m બરાબર 2 કિલોગ્રામ જેટલું. તો બાહ્ય બળની અસર હેઠળ બ્લોક એ જમણી તરફ ગતિ કરવા લાગે છે. તો કહી શકાય કે હવે બ્લોક ગતિમાં છે, અને જો બ્લોક ગતિમાં હોય તો તેમાં ગતિક ઘર્ષણ બળ ઉદ્ભવે. એટલે બાહ્ય બળની અસર હેઠળ બ્લોક ગતિ કરે છે, પરિણામે તેમાં ગતિક ઘર્ષણ બળ ઉદ્ભવે છે. તો એ ગતિક ઘર્ષણ બળ આપણને ખ્યાલ છે કે જે દિશામાં બાહ્ય બળ હોય તેનાથી વિરુદ્ધ દિશામાં લાગુ પડે. એટલે આપણે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ Fk દર્શાવેલ છે. રાઈટ? તો આ ગતિક ઘર્ષણ બળ માટે મિત્રો આપણને રકમમાં ગતિક ઘર્ષણાંક આપેલો છે, જેને આપણે Uk કહીએ છીએ, જેની વેલ્યુ આપેલી છે 0.1. આ સિવાય આપણને ખ્યાલ છે કે ગુરુત્વ પ્રવેગ g ની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો મિત્રો આપણને 4 ડેટા શોધવાના કીધેલા છે. પહેલા ભાગમાં આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવાનું છે. બીજા ભાગમાં આપણે ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું છે, અને ત્રીજા ભાગમાં આપણે પરિણામી બળ વડે થતું કાર્ય શોધવાનું છે, અને લાસ્ટ ચોથા પાઠમાં આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. આ 4 વેલ્યુઝ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. મિત્રો, તમને રકમમાં કીધેલું છે કે આ ચારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે 10 સેકન્ડ દરમિયાનનું સ્થાનાંતર લેવાનું છે. એટલે કે 10 સેકન્ડે બાહ્ય બળ વડે થતું કાર્ય શોધો, 10 સેકન્ડે ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધો, 10 સેકન્ડે પરિણામી બળ વડે થતું કાર્ય શોધો. દરેક માટે સમય કેટલો છે? 10 સેકન્ડ. તો સિમ્પલ આપણે કાર્ય શોધવાનું છે. બોલો, કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. રાઈટ? તો બળ તમને આપી દીધેલું છે, બાહ્ય બળ છે. બરાબર? બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવું હોય તો સિમ્પલ આ બાહ્ય બળનો ઉપયોગ આપણે કરવો પડે. પરંતુ કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતરની વેલ્યુ આપેલી નથી. જો તો રકમમાંથી આપણે ડેટા લખેલો છે, એમાં ક્યાંય પણ સ્થાનાંતરની વેલ્યુ નથી. તો કહી શકાય કે આપણે સૌપ્રથમ સ્થાનાંતર શોધવું પડે. તેના માટે રકમમાં આપેલું છે કે સમય કેટલો લેવાનો છે? 10 સેકન્ડ. તો મિત્રો, આપણે 10 સેકન્ડે સ્થાનાંતર નક્કી કરી કાઢીએ. બરાબર છે? તો જુઓ, t બરાબર 10 સેકન્ડ માટે સ્થાનાંતર. સ્થાનાંતર શોધવું છે તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ એપ્લાય કરીએ છીએ. d બરાબર v0t plus half at². d બરાબર v0t plus half at². જેમાં v0 એ પ્રારંભિક વેગ છે, પરંતુ મિત્રો રકમમાં આપેલું છે કે પ્રારંભમાં બ્લોક સ્થિર અવસ્થામાં છે, માટે એનો પ્રારંભિક વેગ v0 કેવો થશે? 0 થશે. એટલે આપણે 0 લખેલા છે. રાઈટ? ચલો, 1/2 as it is, 1/2. પછી એ શું છે? પ્રવેગ છે. તો જુઓ તો રકમના ડેટામાં ક્યાંય આપણને પ્રવેગ આપેલ નથી. પ્રવેગ આપેલો નથી. તો હવે આપણે શું કરવું પડે? પ્રવેગ શોધવો પડે. તેના માટે આપણી જોડે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરનું સૂત્ર છે F બરાબર ma.
બોલો એમાંથી a ને કરતા બનાવો તો a બરાબર સૂત્ર શું થશે f/m. પરંતુ હવે ક્વેશ્ચન એ થાય કે f બરાબર ma આ જે સૂત્ર છે એમાંથી જો a ને કરતા બનાવો તો f/m સૂત્ર મળે. એમાં f કયો લેવાનો તો ખાસ યાદ રાખો મિત્રો કે જે f છે પરિણામી બળ છે. એટલે પરીક્ષામાં પ્રોબ્લેમ ક્યાં થાય કે કેટલાક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ f લઈ લે અપોન m કરી દે એટલે પ્રવેગ મળી જાય. ના મળે. કેમ ના મળે? કારણ કે આ જે બળ છે એ કયું બળ છે? આપણે એપ્લાય કરેલું બાહ્ય બળ છે. જ્યારે પ્રવેગ શોધવા માટે જે f વપરાય એ પરિણામી બળ છે. તે પરિણામી બળ કેવી રીતે શોધવાનું? તો સિમ્પલ છે કે અત્યારે બ્લોક ઉપર કેટલા બળો લાગે છે? બે બળો લાગે છે, બાહ્ય બળ અને ગતિક ઘર્ષણ બળ. તો બાહ્ય બળની વેલ્યુ આપેલી છે 7 ન્યૂટન, પણ શું ગતિક ઘર્ષણ બળની વેલ્યુ આપેલી છે? નથી આપી. ગતિક ઘર્ષણ બળની જગ્યાએ આપણને ગતિક ઘર્ષણાંક આપેલો છે. તો હવે આપણે ગતિક ઘર્ષણ બળ સૌથી પહેલા શોધવું પડે, રાઈટ? તો ગતિક ઘર્ષણ બળ Fk, જેનું સૂત્ર આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા, Fk µkn. પરંતુ આપણને ખ્યાલ છે કે આ બ્લોક સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે, પરંતુ શિરોલંબ દિશામાં એટલે કે y અક્ષની દિશામાં બ્લોકની ગતિ થતી નથી. જે દિશામાં પદાર્થ ગતિ ન કરે એ દિશામાં પદાર્થ સ્થિર અવસ્થામાં છે. સ્થિર અવસ્થામાં છે ધેટ મીન્સ કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધો દિશામાં લાગતું બળ. તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે બ્લોકનું દળ m જેટલું છે, જેના કારણે અધો દિશામાં વજન બળ mg લાગશે. અને આ સમક્ષિતિજ સપાટી બ્લોકની સપાટી ઉપર ઉર્ધ્વ દિશામાં લંબ બળ n લાગુ પાડશે. એટલે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કેપિટલ M, અધો દિશામાં લાગતું બળ mg. પરંતુ એ દિશામાં કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. ધેટ મીન્સ n = mg લખી શકાય. આ ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 5 માં કરી ચૂકેલા છે, રાઈટ? એટલે µkn તો n = શું લખાશે? mg. બરાબર છે? તો Fk નું સૂત્ર થઈ ગયું µkmg. બોલો µk ની વેલ્યુ 0.8, બોલો m ની વેલ્યુ 2 અને g ની વેલ્યુ 9.8. કરો ગુણાકાર, આન્સર આવશે 1.96 ન્યૂટન. બોલો ગતિક ઘર્ષણ બળ મળી ગયું, Fk = 1.96 ન્યૂટન. હવે જુઓ તો કેપિટલ F ની વેલ્યુ છે, Fk ની વેલ્યુ છે. તો હવે બ્લોક પર લાગતું પરિણામી બળ આપણે શોધી શકીએ છીએ, રાઈટ? તો બ્લોક પર લાગતું પરિણામી બળ, જેનો સિમ્બોલ આપણે F' કહી દઈએ છીએ. તો પરિણામી બળ એટલે કે જેટલા પણ બળો લાગે છે દરેકનો આપણે સરવાળો કરવો પડે. તો બે જ બળો લાગે છે, બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે, અને જો બે બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો સરવાળાની જગ્યાએ બાદબાકી થાય, રાઈટ? બાદબાકી થતી હોય તો મોટા બળમાંથી નાનું બળ બાદ કરવું પડે, એટલે કે F - Fk કરવા પડે. F - Fk. બોલો F ની વેલ્યુ 7 અને Fk ની વેલ્યુ 1.96. બાદબાકી કરો તો આન્સર આવશે 5.04 ન્યૂટન. આ 5.04 ન્યૂટન જે મળ્યા એ પરિણામી બાહ્ય બળ છે, અને પરિણામી બાહ્ય બળની મદદથી આપણે પ્રવેગ શોધી શકીએ છીએ. બોલો ખ્યાલ આવે છે? ઓકે. તો a ની જગ્યાએ સૂત્ર આપણે વાપરવાનું છે F/m, પરંતુ F શું લેવાના? પરિણામી બળ. બોલો પરિણામી બળની સંજ્ઞા આપણે શું લીધેલી છે? F'. માટે અહીં આપણે F' લખેલા છે. આ જ ખાસ યાદ રાખવાનું છે. ફરીથી હું રિપીટ કરું છું કે F/m નથી કરવાના, કારણ કે F શું છે? બાહ્ય બળ દર્શાવે છે. જ્યારે આપણે કયું બળ લેવાનું છે? પરિણામી બળ. પરિણામી બળની સંજ્ઞા શું છે? F'. એટલે આપણે F'/m લખીએ છીએ, જોડે t² as it is. ક્લિયર? ઓકે. 1/2 as it is. બોલો F' ની વેલ્યુ 5.04 છેદમાં m ની વેલ્યુ છે 2 અને t², તો t બરાબર 10 છે તો 10 નો વર્ગ એટલે કે 100, રાઈટ? ચલો આનું સાદું રૂપ આપીશું એટલે 126 મળશે. તો અંતર d બરાબર આપણને મળી ગયું 126 મીટર. બોલો હવે સ્થાનાંતર મળી ગયું. તો હવે આપણે જે 4 ક્વેશ્ચન આપણને પૂછેલા છે દરેક માટે કાર્ય 1 by 1 ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, રાઈટ? જો પહેલા પાઠમાં મિત્રો આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવાનું છે. તો બાહ્ય બળની સંજ્ઞા શું લીધેલી છે? F. એ આપણે ધ્યાનમાં રાખવાનું. તો W = Fd. બોલો F ની વેલ્યુ 7, D ની વેલ્યુ 126.
આન્સર આવશે 882 કાર્યનું એકમ જૂલ. જે બળ ધ્યાનમાં લો એ બળ આપણે મલ્ટીપ્લાય કરવાનું છે સ્થાનાંતર જોડે. સ્થાનાંતરની વેલ્યુ બદલાતી નથી, 126 બદલાવાના નથી. બદલાવાનું શું છે? બળ. બરાબર છે. જેમ કે બીજા પાઠમાં ઘર્ષણ બળ વડે થતું કાર્ય લેવાનું છે, તો સિમ્પલ ઘર્ષણ બળ ગણતરીમાં લેવાનું. એટલે સૂત્ર થશે W ઘર્ષણ બળ Fk * D. બોલો, Fk ની વેલ્યુ 1.96 ગુણાકારમાં D ની વેલ્યુ 126. 1.96 × 126 આન્સર આવશે 247. કાર્યનું એકમ જૂલ થશે, ન્યૂટન નહીં, પરંતુ કાર્યનું એકમ આપણે જૂલ. રાઈટ? ઓકે. ત્રીજો પાઠ ધ્યાનમાં લઈએ. ત્રીજા પાઠમાં આપણે પરિણામી બળ વડે થતું કાર્ય શોધવાનું છે. તો પરિણામી બળ વડે થતું કાર્ય W બોલો, પરિણામી બળની સંજ્ઞા F' * D. તો F' * D. બોલો, F' ની વેલ્યુ 5.04, D ની વેલ્યુ 126, ગુણાકાર કરો એટલે આન્સર આવશે 635 જૂલ. 3 ભાગ પૂરા. ચોથો ભાગ. ચોથા પાઠમાં આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો સિમ્પલ મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? ડેલ્ટા K = W. પરંતુ એનું સ્ટેટમેન્ટ યાદ કરો કે એમાં જે W જે છે એ કાર્ય છે. એ કાર્ય કેવી રીતે મળે? તો પરિણામી બળ વડે થતું કાર્ય. રાઈટ? પરિણામી બળ વડે થતું કાર્ય W એ ગતિ ઉર્જામાં થતા ફેરફાર ડેલ્ટા K બરાબર હોય છે. એટલે ડેલ્ટા K = W. પણ આ W કેવા લેવાના? તો પરિણામી બળ વડે થતું કાર્ય. બોલો, પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું છે? 635. 635 આપણે ડાયરેક્ટ લખી શકીએ. રાઈટ? એ 635 જૂલ. બોલો, ખ્યાલ આવી ગયો? દાખલો એકદમ સિમ્પલ છે. ફક્ત આપણે કાર્યના સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને એ સૂત્ર બરાબર સમજવાનું છે કે કાર્યનું સૂત્ર W = બળ F * સ્થાનાંતર. પરંતુ F એ આપણે અલગ અલગ લઈએ છીએ. જેમ કે ઘર્ષણ બળ હોય તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય આપણે નક્કી કરવું હોય તો ફક્ત ઘર્ષણ બળ જ લેવું પડે. રાઈટ? બાહ્ય બળ વડે થતું કાર્ય નક્કી કરવું હોય તો ફક્ત બાહ્ય બળ જ લેવું પડે. બરાબર છે મિત્રો? નેક્સ્ટ આપણે જોઈએ છીએ ઉદાહરણ 6.2, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 2 ની રકમમાં તમને આપેલું છે કે વરસાદનું કોઈ એક ટીપું ઉપરથી નીચે તરફ પડી રહ્યું છે. મિત્રો, આ ટીપાનું દળ આપેલું છે 1 ગ્રામ જેટલું. એટલે આપણે લખેલ છે m = 1 ગ્રામ, એટલે કે 10⁻³ કિલોગ્રામ. ગ્રામ એ સીજીએસ એકમ છે એટલે આપણે એમકેએસ માં કન્વર્ટ કરીએ છીએ. એટલે 1 ગ્રામ = 10⁻³ કિલોગ્રામ. આ દળ ધરાવતું કોઈ એક વરસાદનું ટીપું ઉપરથી નીચે તરફ પડે છે. તો એ કેટલી હાઈટ ઉપરથી પડે છે એ હાઈટ તમને આપેલ છે 1 કિલોમીટર. તો એને પણ આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ છીએ. રાઈટ? એટલે h = હાઈટ 1 કિલોમીટર, જેને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻³ મીટર. બરાબર છે? હવે વરસાદનું ટીપું ઉપરથી નીચે તરફ પડે છે, ધેટ મીન્સ કે મુક્ત પતન પામે છે. અને મુક્ત પતન પામતા પદાર્થ માટે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે પ્રારંભિક વેગ હંમેશા 0 હોય. એટલે vi ઇનિશિયલ વેલોસિટી એટલે કે પ્રારંભિક વેગ 0 છે. અને મિત્રો, રકમમાં આપેલું છે કે જ્યારે વરસાદનું ટીપું જમીનને સ્પર્શે છે ત્યારે તેનો અંતિમ વેગ 50 મીટર/સેકન્ડ છે. એટલે ફાઇનલ વેલોસિટી, અંતિમ વેગ vf રકમ પ્રમાણે 50 મીટર/સેકન્ડ. રાઈટ? તો મિત્રો, આપણે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, જેનો સિમ્બોલ આપણે Wg લઈએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg જે આપણે શોધવાના છે. અને વરસાદનું ટીપું જ્યારે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે હવાના કારણે તેની ગતિ ધીમી પડે છે. એટલે જે રીતે મિત્રો આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા કે કોઈ બે સપાટી એકબીજાને સ્પર્શે અને ઘસાતી હોય તો તેમની વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય. એવી જ રીતે તરલના સ્તરો એકબીજા વચ્ચે ઘસાતા હોય
એટલે કે ગતિ કરતા હોય ત્યારે તેમની વચ્ચે ગતિ અવરોધક બળ પેદા થાય જેને આપણે શાંતા બળ કહીએ છીએ। એવી જ રીતે મિત્રો હવાનું માધ્યમ હોય તો એમાં પણ ગતિ અવરોધક બળ ઉદ્ભવે, જેને અત્યારે આપણે ગતિ અવરોધક બળ જ નામ રાખેલું છે। તો એ અવરોધક બળ વડે થતું કાર્ય આપણે શોધવાનું છે, જેને આપણે WR કહી દઈએ, તો એ આપણે શોધવાના છે, રાઈટ। તો હવે મિત્રો આપણી જોડે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, તો એના આધારે આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધી કાઢીએ, બરાબર। ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા kF માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા ki। બોલો ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² અને 1/2 mvf² માઈનસ 1/2 mvi²। m અચળ રહેશે કારણ કે વરસાદનું ટીપું ઉપરથી નીચે તરફ પડે છે, એટલે કે એનું દળ બદલાતું નથી, ફક્ત એની વેલોસિટી બદલાય છે, રાઈટ। તો 1/2 m આપણે અચળ કોમન કાઢીએ vf² માઈનસ vi²। ચલો 1/2 એઝ ઇટ ઇઝ। બોલો m ની વેલ્યુ 10 ની માઈનસ 3 ઘાત, vi ની વેલ્યુ 0 છે એટલે લખવાની જરૂર નથી, vf ની વેલ્યુ 50 છે એટલે એનો વર્ગ। તો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે એપ્રોક્સિમેટલી 1.25 જૂલ મળે છે। બોલો ખ્યાલ આવ્યો આટલે સુધી? ઓકે। તો હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ, જે દાખલાનો ફર્સ્ટ પાર્ટ છે। ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg ઇક્વલ ટુ કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર। સ્થાનાંતરને આપણે હાઇટ સ્વરૂપે લખીએ છીએ h અને બળ F ઇક્વલ ટુ ma, પરંતુ એ શું છે? પ્રવેગ છે। પરંતુ અત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું, તો પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ ધ્યાનમાં લેવું પડે, તો સિમ્પલ ma ની જગ્યાએ સૂત્ર થઈ જાય mg અને અંતરનું સૂત્ર આપણે કીધું એ પ્રમાણે h ધ્યાનમાં લઈએ છીએ, એટલે wg ઇક્વલ ટુ mgh। બોલો m ની વેલ્યુ 10 ની માઈનસ 3 ઘાત, g ની વેલ્યુ રકમ પ્રમાણે 10, h ની વેલ્યુ 10 ની 3 ઘાત, 10 ની પ્લસ 3 માઈનસ 3 કેન્સલ, બાકી રહ્યા 10, એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg ઇક્વલ ટુ 10 જૂલ મળે છે, ઓકે। હવે જોઈએ બીજો પાર્ટ। તો મિત્રો બીજા પાર્ટમાં આપણે અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું છે। તો જે રીતે મિત્રો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્યનું સૂત્ર છે mgh, એવી રીતે અવરોધક બળ વડે થતા કાર્યનું કોઈ જ સૂત્ર નથી, તો એના માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ। બોલો કાર્ય ઉર્જા પ્રમેય શું છે? તો ડેલ્ટા k ઇક્વલ ટુ w, જ્યાં w શું છે? તો પરિણામી બળ વડે થતું કાર્ય। ધેટ મીન્સ કે અહીં બે બળો લાગી રહ્યા છે, એક ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે અવરોધક બળ। તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg અને અવરોધક બળ વડે થતું કાર્ય Wr, આ બંને કાર્યનો આપણે સરવાળો કરીએ તો એનો જે આન્સર આવશે એ ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k બરાબર હશે, જે કાર્ય ઉર્જા પ્રમેય છે, રાઈટ। તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય Wr ઇક્વલ ટુ ડેલ્ટા k લખી શકાય। બોલો ખ્યાલ આવ્યો? આ સમજવું જરૂરી છે। Wg પ્લસ Wr ઇક્વલ ટુ ડેલ્ટા k, બરાબર। જેમાંથી આપણે Wr શોધવાના છે તો એને કરતા બનાવો। ચલો Wr ને કરતા બનાવો તો Wg સામે જાય એટલે ડેલ્ટા k માઈનસ Wg। બોલો ડેલ્ટા k ની વેલ્યુ 1.25 અને Wg ની વેલ્યુ મળી છે 10, તો 1.25 માઈનસ 10 એટલે Wr અવરોધક બળ વડે થતું કાર્ય માઈનસ 8.75 જૂલ મળશે, રાઈટ। મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 6.4, જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો ઉદાહરણ 4 ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક બુલેટ એ બ્લોક સાથે અથડાય છે। મિત્રો રકમને આપણે આકૃતિ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। જેમ કે આ કોઈ એક સમક્ષિતિજ સપાટી છે, એની ઉપર આ કોઈ એક બ્લોક મૂકેલ છે, રાઈટ, અને કોઈ એક બુલેટ આ બ્લોક તરફ ગતિ કરતી આવે છે।
આ બુલેટ છે, આ બુલેટનું દળ મિત્રો રકમમાં આપેલું છે m = 50 ગ્રામ. ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ એટલે 50 × 10⁻³ કિલોગ્રામ એટલે કે બુલેટનું દળ m = 0.05 કિલોગ્રામ. બરાબર. હવે મિત્રો રકમમાં કીધેલું છે આગળ કે બુલેટ એ અમુક પ્રારંભિક વેગ સાથે ગતિ કરે છે. તે પ્રારંભિક વેગ vi 200 મીટર/સેકન્ડ આપેલ છે. એટલે 200 મીટર/સેકન્ડ જેટલા પ્રારંભિક વેગથી આ બુલેટ બ્લોક તરફ ગતિ કરે છે. રાઈટ. આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે જ્યારે આ બુલેટ બ્લોકમાં છિદ્ર કરીને સામેની સાઈડથી બહાર નીકળે છે, એટલે કે બ્લોકમાં આ બુલેટ છિદ્ર કરીને સામેની સાઈડથી બહાર નીકળે છે. બરાબર. જ્યારે અહીંથી બહાર નીકળે છે ત્યારે સિમ્પલ છે કે એની સ્પીડ કંઈક ઘટી જશે. રાઈટ. તમે આ રીતે બુલેટને ગતિ કરાવો છો તો બુલેટ ગતિ કરતી કરતી આગળની તરફ જાય છે. જ્યારે એ બંદૂકમાંથી છૂટે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ 200 મીટર/સેકન્ડ છે. પછી વચ્ચે એના અવરોધ આવી જાય છે. આ એનો માર્ગ છે. આ માર્ગમાં વચ્ચે અવરોધ આવી જાય છે. અવરોધ તરીકે બ્લોક આપેલ છે. તે બ્લોકમાંથી આર પાર થઈને સામેની સાઈડથી બહાર નીકળે છે. રાઈટ. તો સિમ્પલ છે. જ્યારે એ સામેની સાઈડથી બહાર નીકળે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ જે હતો એના કરતા અંતિમ વેગ ઘટી જશે. તો એ અંતિમ વેગ જેનો સિમ્બોલ આપણે vf કહી દઈએ એ vf આપણે શોધવાના છે. તો એના માટે મિત્રો આપણને આપેલું છે હિન્ટ તરીકે કે જ્યારે બુલેટ એ લાકડાના બ્લોકમાં છિદ્ર પાડીને બહાર નીકળે છે ત્યારે તેની અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી થઈ જાય છે. આ સેન્ટેન્સ સમજવું જરૂરી છે. આ જ આપણા રકમની મેઇન હિન્ટ કહી શકાય. અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી થઈ જાય છે. તો સૌપ્રથમ આપણે પ્રારંભિક ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવી પડે. કારણ કે આપણને શું આપેલ છે? પ્રારંભિક વેગ આપેલ છે, દળ આપેલું છે, તો એની ઉપરથી પ્રારંભિક ગતિ ઉર્જા મળી જાય. તો એ આપણે શોધી લઈએ છીએ. પ્રારંભિક ગતિ ઉર્જા ki = 12 mvi². ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, 12 mv². એટલે ki = 12 mvi². ચલો 1/2 ગુણાકારમાં m 0.05 અને vi એટલે કે 200 નો વર્ગ. તેનું સાદુરૂપ થશે પ્રારંભિક ગતિ ઉર્જા ki = 1000 જૂલ. ક્લિયર? હવે શું કીધેલું છે કે જ્યારે આ બુલેટ લાકડાના બ્લોકમાંથી બહાર આવે છે ત્યારે તેની અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી થઈ જાય છે. જેના આધારે આપણે લખી શકીએ કે અંતિમ ગતિ ઉર્જા kf, જેનું સૂત્ર શું થાય? 12 mvf². જે પ્રારંભિક ગતિ ઉર્જા ki ના 10% જેટલી થઈ જાય છે. એટલે 10% of ki. રાઈટ? ચલો 12 mvf² as it is. ki ની વેલ્યુ 1000 અને 10% એટલે કે 10/100 કરવા પડે. ટકાને કન્વર્ટ કરવા છે તો ડિવાઇડ બાય 100 કરવા પડશે. એટલે ki ની વેલ્યુ 1000 ગુણ્યા 10 ડિવાઇડેડ બાય 100. તો 12 mvf² = 10 × 10 એટલે 100 થઈ જશે. અને આપણે vf આમાંથી શોધવાના છે. બરાબર? જો તો મિત્રો vf આપણે શોધવાના છે તો 2 ને સામે મલ્ટીપ્લાય કરીએ અને m ને છેદમાં લઈ જઈએ છીએ. તો vf² = 100 × 2/m. બોલો 100 × 2 એટલે 200 અને m ની વેલ્યુ છે 0.05. બરાબર? તો 200/0.05 કરવાના. જે આન્સર આવે એનું વર્ગમૂળ લેવું પડશે. કેમ વર્ગમૂળ લેવાનું? કારણ કે આપણે vf શોધવાના છે અને આનું ભાગાકાર કરવાથી જે આન્સર મળશે vf² મળશે. તો વર્ગ દૂર કરવા માટે આપણે સામે વર્ગમૂળ લેવું પડે. એટલે સિમ્પલ 200/0.05 કરવાના. જે આન્સર આવે એનું વર્ગમૂળ લેવાનું. એટલે ફાઇનલ આપણને અંતિમ વેગ મળી જશે. જે કેટલો મળે છે? 63.24 મીટર/સેકન્ડ જેટલો મળે છે.